ભાઈ તારી ગાડીની ચક્કર તો દે. ભાઈ મારી ગાડીની હું કોઈને ચક્કર દેતો નથી, પ્રેમથી નાખીને વયો જા. કાઈ વાંધો નહીં, હવે તું જોઈ લે તારી ગાડી કેમ ચાલુ થઈ છે ને. શું કરેસ તું? મેં તારી ગાડી ઉપર મેલી વિદ્યા કરી છે, નથી થતી ને ગાડી ચાલુ. એવું મેલી વિદ્યા કાઈ ન હોય, વયો જાય થી. આ તો ગાડીની ચાવી બંધ હતી, અહીંથી વયો જા નગર માથે ચડાવી દઈશ. અરે ભાઈ ઓલો તારો શર્ટ હો, અને થેન્ક યુ શર્ટ આપવા માટે. અરે મારા કલેજા, મારા જીગર જાન, આમાં થેન્ક યુ નો હોય યાર. હવે હારું હોય પછી મળી. કાઈ વાંધો નહીં. હાલો હા ભાઈ. ભાઈ ઓલો હું શર્ટ આપી ગયો ને એમાં મારા 100 રૂપિયા રહી ગયા છે, જોતો. હાલ જોઈ લઉં. હા ભાઈ, હે આમાં તારા 100 રૂપિયા. તો એક કામ કર, હું આવીને હમણાં લઈ જાવ. હાલ. અરે ના ના ભાઈ, તું રેવા દે. અત્યારે વરસાદનું તારે હેરાન નથી થવું. ખાડા ખાબોચિયામાં ક્યાંક તું પડી જાય ને હેરાન થઈ જાય, ખોટે ખોટું લાગી તને જાય. તું એક કામ કરે ને, હું તને ઓનલાઈન નાખી દઉં ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં ભાઈ, ઓનલાઈન નાખી દે. જો તો ભાઈ આવી ગયા ને. હા ભાઈ આવી ગયા, આવી ગયા. અને સાંભળ. હા ભાઈ બોલ. ભાઈ આ 100 રૂપિયા હવે તારા બાકી રહ્યા, તું આવતા અઠવાડિયે મારી પાસેથી લઈ લેજે. કેમ ભાઈ બાકી? આ પૈસા તો તારા જ હતા. એટલે ભાઈ પેલા તું 200 ની નોટ ખોલીને તો જો. ખોલીને જોઈ લઉં. આ ઉપર જોઈ લઉં રે. બેસો ને, પૂછો તમારે જે પૂછવું હોય. મારે તો ખાલી એટલું જ પૂછવું હોય, લગ્ન પછી ઘરે મહેમાન આવે અને હું ન હોય તો તમે શું કરો? તમે ન હોય તો હું મહેમાનને જમાડી દઉં. માની લ્યો કે આપણા ઘરમાં શાકભાજી જ ન હોય તો હું પાડોશી પાસેથી શાકભાજી લઉં, જમવાનું બનાવું અને મહેમાનને જમાડી દઉં. માની લ્યો પાડોશી યારે આપણો ઝઘડો થઈ ગયો હોય અને આપણે એની હારે વ્યવહાર ન હોય તો હું માર્કેટમાં જાઉં, શાકભાજી લઈ આવું, જમવાનું બનાવું અને મહેમાનને જમાડી દઉં. માની લ્યો આપણી પાસે પૈસા જ ન હોય તો હું મારા ઘરેણા વેચી દઉં અને એ પૈસાથી શાકભાજી લઈ આવું, જમવાનું બનાવું અને મહેમાનને જમાડી દઉં. એ વાતે તમારે હોય 100% સાચી, એમાં ના નથી. પણ લગ્ન વખતે અમારે ઘરેણા કરાવવાની તેવડ ન હોય અને તમને ઘરેણા ન આપ્યા હોય તો હું તારી હારે લગ્ન જ શું કામ કરું? લુખા તો હાલ નીકળ અહીંથી, અને આજ પછી આમાં ડેલીએ દેખાતો નહીં. જાઓ છો ક્યાં? જમતા તો જાઓ. નથી જમવું. ઈ જમવાનું કુવામાં નાખી દયો અને ઓલી અંદર હે ને એને નાખી દયો. હા ભાઈ. ક્યાં હતો ભાઈ? ગામમાં હતો ભાઈ. તો મારા ઘરે આવ ને, પંખો ચાલુ નથી થતો, ચેક કરી જા ને. હાલ આવ્યો. કયો પંખો ચાલુ નથી થતો? આવડો આ. આવડો આ? હા. હાલ ચેક કરી લઉં. હા. ભાઈ તમે આ ગઈ વખતે કોની પાસે પંખો રિપેરિંગ કરાવ્યો હતો? કેમ ભાઈ? અરે ભાઈ આ પંખામાં આખું વાયરિંગ છે ને એને ઊંધું કરેલું છે. હું તો કહું તું એની પાસે જા અને 2-3 ઝાપટ ઠોકજે ને હારે 2-3 ગાયરું હોતન દઈ દીજે. પણ ભાઈ ગઈ વખતે તો મેં તારી પાસે રિપેરિંગ કરાયો હતો. ભાઈ એક ચા પાઈ દયો ને. ચા તો ભાઈ હું તમને હમણાં પાઈ દઉં, પણ એમાં એવું છે કે દૂધ ફાટી ગયું છે ને એટલે. એવું છે ભાઈ? સારું હાલો હું હમણાં આવું. બોલો ભાઈ, શું સીવવાનું હતું? ભાઈ હું ચા પીવા ગયો તો ને ચા વાળા એમ કીધું કે દૂધ ફાટી ગયું છે, તો આ તપેલીમાં દૂધ છે, આ દૂધ સીવવાનું છે. એલા બુદ્ધિ વગરના દૂધ થોડું સીવવાનું હોય. અહીંથી વહી જાય ને કે કાતર ઘાલ દઈશ. નો સીવી દેવું હોય તો ના પાડી દેવાય, કાતર ઘાલવાની વાત ન કરાય.